નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે આગળના વિડીયોમાં પાવર પોઈન્ટની અંદર હોમ મેનુ વિશેની માહિતી જાણી લીધી. હવે આપણે પાવર પોઈન્ટની અંદર ઇન્સર્ટ મેનુ વિશે શીખવા જઈ રહ્યા છીએ. એ પહેલા તમે જો ચેનલ ઉપર નવા હોય કે રેગ્યુલર હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક, શેર, કમેન્ટ કરો. ઓકે મિત્રો, તો હવે આપણે આવી જઈએ છીએ પાવર પોઈન્ટના પ્રોગ્રામની અંદર, જેની અંદર આપણે ઇન્સર્ટ મેનુ વિશે ચર્ચા કરીશું આજે. ઓકે, તો ઇન્સર્ટ મેનુની અંદર શું ઓપ્શન આપેલો છે? તો ન્યૂ સ્લાઇડ નો એક ઓપ્શન આપેલો છે મિત્રો. તો ન્યૂ સ્લાઇડ ની અંદર શું થશે? તો આપણે કોઈ સ્લાઇડ પીપીટી તૈયાર કરી રહ્યા હોય ત્યારે તમારે કોઈ પણ એક સ્લાઇડ ઇન્સર્ટ કરાવી હોય, જેમ કે અહીંયાથી મેં આ સ્લાઇડ છે, મેં અહીંયા પીપીટી બનાવેલી છે કાંકરિયા લેક વિશે. એમાં નીચે બીજી એક સ્લાઇડ ઇન્સર્ટ કરવી હોય તો હું શું કરીશ? ત્યાં ક્લિક કરીશ, અહીંયાથી ઇન્સર્ટ ઉપર જઈશ અને ન્યૂ સ્લાઇડ ઉપર જઈને અહીંયા મારે જે સ્ટાઇલનું લેઆઉટ મારે જરૂર હોય એ સ્ટાઇલ હું અહીંયાથી ઇન્સર્ટ કરી અને ક્લિક કરીશું એટલે નીચે સ્લાઇડ આવી જશે. જો સ્લાઇડની જરૂર ના હોય તો આપણે એ સ્લાઇડ ઉપર ક્લિક કરીને કીબોર્ડમાંથી ડિલીટ બટન પ્રેસ કરીશું એટલે ડિલીટ થઈ જશે એ સ્લાઇડ. ઓકે મિત્રો, હવે આપણે આવી જઈએ ટેબલની અંદર. તો ટેબલની અંદર શું થાય? તો જ્યારે પણ આપણે ન્યૂ સ્લાઇડ ઉમેરીએ છીએ, ન્યૂ સ્લાઇડની અંદર તમારે કોઈ વચ્ચે અહીંયા કોઈ તમારે એડ કરવાનું થયું, ટેબલ બનાવવાનું થયું, તો આપણે શું કરીશું? તો ઇન્સર્ટમાં જઈને ટેબલ ડ્રો કરી દઈશું. આ ટેબલને આપણે જે રીતે સેટ કરવું હોય એ રીતે આપણે અહીંયાથી સેટ કરી દઈશું. એની અંદર આ રીતે ટેબલના હાઈટ એન્ડ વિડ્થ મોટી કરવી હોય તો કરી દઈશું. ટેબલની અંદર જે પણ આપણે માહિતી ઇન્સર્ટ કરવાના હોય એ તે ફોન્ટની સાઇઝ પ્લસ તમે જે કંઈ પણ લખવાના હોય એ આપણે ઇન્સર્ટ કરાવી દઈશું. આ રીતે આપણે ટેબલ ક્રિએટ કરવું હોય તો પાવર પોઈન્ટની અંદર સ્લાઇડની અંદર આપણે ટેબલ બનાવી શકીએ છીએ. ટેબલ બનાવ્યા પછી ટેબલની અંદર ટેબલનું ફોર્મેટિંગ કરવું હોય તો ટેબલનું અહીંયા ફોર્મેટ ડિઝાઇન મેનુ આપેલું છે, એની અંદર તમે ટેબલનું ફોર્મેટિંગ, સ્ટાઇલ, કલર બધું બદલી શકો છો. મિત્રો, આ રીતે આપણે ટેબલને ફોર્મેટિંગ કરીશું. એના સિવાય ઇન્સર્ટ મેનુની અંદર આવેલું છે ઇમેજીસ. ઇમેજીસની અંદર પહેલું ઓપ્શન આપેલો છે પિક્ચર્સ. પિક્ચરનું કામ શું? કે તમે જ્યારે પીપીટી બનાવી હોય એમાં સ્લાઇડની અંદર કોઈ પણ જગ્યાએ પિક્ચર્સ ઇન્સર્ટ કરવાનું થાય છે. જેમ કે મેં અહીંયાથી આ પ્રકારની પીપીટી બનાવેલી છે જેની અંદર મારે અહીંયા કોઈ પિક્ચર ઇન્સર્ટ કરવું હોય તો હું શું કરીશ? પિક્ચર્સમાં જઈ ધીસ ડિવાઇસમાં જઈશ. ધીસ ડિવાઇસમાં ગયા પછી આપણે શું કરીશું? તો અહીંયાથી આપણે સર્ચ કરીશું અથવા તો આપણા ફોલ્ડરની અંદર શોધીશું. કોઈ જગ્યાએ આપણે પિક્ચર્સ ડાઉનલોડ કરેલું હોય તો એ પિક્ચર્સને આપણે શું કરી દઈશું? જસ્ટ ઇન્સર્ટ કરી દઈશું એટલે એની અંદર આવી જશે. ફોર એક્ઝામ્પલ તરીકે માની લો આપણું આ પિક્ચર છે, હું એને ઇન્સર્ટ કરાવી દઉં તો પિક્ચર્સ અહીંયા ઇન્સર્ટ થઈ ગયું છે. હવે આ પિક્ચર્સને તમે તમારી રીતે એનું ફોર્મેટ મેનુ પણ ખુલી જશે, જે આપણે વર્ડની અંદર જોયું હતું કે પિક્ચરનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું. તો પિક્ચરનું ફોર્મેટિંગના અહીંયા તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. બેકગ્રાઉન્ડ છે, કલર છે, આર્ટિસ્ટ છે, ટ્રાન્સપરન્સી, પિક્ચર નાનું મોટું કરવાનું, એને તમારે આ રીતની કોઈ સ્ટાઇલ આપવી છે તો સ્ટાઇલ પણ તમે આપી શકો છો. સ્ટાઇલ આપ્યા પછી એની બાજુમાં પિક્ચરનો બોર્ડર, ઇફેક્ટ્સ, તો આમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ્સ શો કરી શકો છો, આપી શકો છો. પિક્ચરનું નાનું મોટું આ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. પહોળાઈ નાની કરી તો પહોળાઈ પણ, હાઈટ વધારવી તો હાઈટ વધારી શકો, ઘટાડી શકાય. ઓકે, તો આમાંથી પિક્ચર ઇન્સર્ટ કર્યા પછી તમે એને ફોર્મેટિંગ કરી શકો છો. જો તમારે પિક્ચર્સ ઇન્સર્ટ નથી કરાવવું, કોઈ સ્ક્રીનશોટ લેવું હોય તો એની બાજુમાં તમને એક ઓપ્શન આપેલો છે સ્ક્રીનશોટ, સ્ક્રીન ક્લિપિંગ. પણ કોનો સ્ક્રીનશોટ આવશે? તો આપણો જે પ્રોગ્રામ ચાલુ હોય એના પાછળની સાઈડ જે પણ ફાઇલ ચાલુ હશે, ડેસ્કટોપ હોય તો ડેસ્કટોપ, કોઈ પણ પ્રોગ્રામ ચાલુ હોય તો એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે તમને અહીંયા ફાઇલ જોવા મળશે. બેકગ્રાઉન્ડ પાછળ જે ફાઇલ આપણી પીપીટી ચાલુ હતી એ જોવા મળશે, એ બ્લર થઈ જશે. આમાંથી હું જેટલો ભાગ સિલેક્ટ કરીશ એટલો ભાગ એની અંદર આવી જશે ડાયરેક્ટ. ઓકે મિત્રો, બીજું આપણે આની અંદર જોઈએ તો ઇન્સર્ટ મેનુની અંદર જ જો આપણે ઓનલાઈન ઇમેજ શોધવી હોય તો પિક્ચર્સમાં જઈશું, સ્ટોક ઇમેજ. પણ એના માટે આપણા જોડે નેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. તો ઓનલાઈન પિક્ચર્સ અથવા તો સ્ટોક ઇમેજ ઉપર આપણે ક્લિક કરીશું. એમાં આવ્યા પછી અહીંયા તમને
ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. ઇમેજીસના છે, આઇકોન છે, કટઆઉટ છે, સ્ટીકર્સ છે, વિડીયોઝ છે, ઇલ્યુસ્ટ્રેશન છે, કાર્ટૂન છે. તો આ બધા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. આમાંથી તમે કોઈ પણ ઓપ્શન ઉપર જઈ જે વસ્તુ તમારે ઇન્સર્ટ કરાવવાની હોય એના ઉપર ક્લિક કરીશું. જે પ્રીમિયમ ના હોય, ફ્રી વાળું હોય એના ઉપર સિલેક્ટ કરીશું અને ઇન્સર્ટ કરાવશું એટલે ડાઉનલોડ થઈ જશે અને ઇન્સર્ટ પણ થઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓનલાઈન પિક્ચર્સ તમે આ રીતે પણ ડાઉનલોડ કરી મૂકી શકો છો. એના સિવાય આપણને એક ઓપ્શન આપેલો છે ફોટો આલ્બમ. હવે ફોટો આલ્બમ નું કામ શું? ફોટો આલ્બમ એટલે આપણે જ્યારે કોઈ પીપીટી બનાવી રહ્યા હોય એમાં નકરા ઇમેજીસ જ હોય, મતલબ કે દરેક સ્લાઇડ ઉપર આપણે ફોટો સેટ કરવાના હોય તો આપણે શું કરતા હોઈએ છીએ, એક એક સ્લાઇડ ઇન્સર્ટ કરાવીએ, પિક્ચર્સમાં જતા હોઈએ છીએ, પછી પિક્ચર ઇન્સર્ટ કરાવતા હોઈએ છીએ. આવું ના કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે ફોટો આલ્બમ ઉપર ક્લિક કરીશું. ફાઇલ ડિસ્ક નો ઓપ્શન આપેલો છે. આપણે જે ફોટો આલ્બમની પીપીટી બનાવવાની હોય એ અહીંયાથી સિલેક્ટ કરીશું. ફાઇલ ડિસ્કમાં જઈને જે આલ્બમની આપણે પીપીટી બનાવવાની હોય એ બધા ફોટોને આપણે પસંદ કરી લઈશું. ચલો હું કંટ્રોલ બટન ક્લિક કરી રાખું અને એક એક પિક્ચર્સને હું અહીંયાથી સિલેક્ટ કરું છું. ચલો તો હું અહીંયાથી પિક્ચર સિલેક્ટ કરી દઉં છું. આવી ગયું પિક્ચર્સ, આવી ગયું. એના પછી હું બીજું પિક્ચર્સ ડાઉનલોડ કરી લઉં છું. આવી ગયું. આ પણ પિક્ચર્સ આવી ગયું. ચલો મેં આટલા ફોટા સિલેક્ટ કરી દીધા, ઇન્સર્ટ કરાવીશું આપણે એટલે અહીંયા તમને ફોટાનું લિસ્ટ આવી જશે. બરાબર. હવે આમાંથી તમારે પહેલા નંબરે જે ફોટો રાખવો હોય તમે આમાંથી સિલેક્ટ કરી અને ઉપર કે નીચે એને મૂવ કરાવી શકો છો. ઉપર નીચે મૂવ કરાયા પછી દરેક પિક્ચરને તમારે કોઈ ફોર્મેટિંગ આપવું હોય, જેમ કે આ પિક્ચરને તમારે અહીંયાથી રોટેટ કરવું હોય તો આ રીતે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે રોટેશન પણ આપી શકો છો. ઓકે, રોટેશન નથી આપવું, બ્રાઇટનેસમાં વધારો ઘટાડો કરવો છે તો બ્રાઇટનેસ પણ તમે વધારો ઘટાડે કરી શકો છો. બ્રાઇટનેસ ઇફેક્ટ્સ અને કોઈ ફોટો વધારાનો ભૂલથી આવી ગયો હોય તો સિલેક્ટ કરીને તમે ડિલીટ પણ કરી શકો છો. હવે ધારો કે આપણે બધા ઇમેજીસ સિક્વન્સમાં ગોઠવાઈ ગયા હોય તો બધા ઇમેજીસને તમે સિલેક્ટ ના કરો તો પણ ચાલશે. સિલેક્ટ કર્યા પછી આપણે શું કરીશું, ક્રિએટ ઉપર ક્લિક કરીશું અને અહીંયા પિક્ચરનો લેઆઉટ આપણે કયો લીધો છે, સ્લાઇડ ને ફિટ થાય એ પ્રમાણે. બરોબર, એક પિક્ચર, 2 પિક્ચર, 4 પિક્ચર આ રીતે આપણે ઓપ્શન લઈ શકીએ છીએ. પણ મેં અહીંયા સ્લાઇડ મતલબ એક સ્લાઇડમાં એક જ પિક્ચર આવશે અને એ પણ સ્લાઇડની સાઈઝ પ્રમાણે ગોઠવાઈ જશે એની રીતે. આપણે કોઈ સેટિંગ કરવાનું આવશે નહીં. ઓલ પિક્ચર બ્લેક એન્ડ વ્હાઈટ એવું કરવું હોય તો બધા બ્લેક એન્ડ વ્હાઈટમાં પણ થઈ જશે. જો એવું નથી કરવું, જેવા છે એવા જ પિક્ચર રાખવા છે તો એવા જ રાખીને આપણે અહીંયા ક્રિએટ ઉપર ક્લિક કરીશું એટલે ફોટો આલ્બમ ની પીપીટી તૈયાર થઈને આવી જશે, જેની અંદર અહીંયા ફોટો આલ્બમ નું ટાઇટલ આવી જશે. બાય કરીને આપણા કમ્પ્યુટરનું નામ બતાવશે, ત્યાં આપણે નામ ચેન્જ કરી શકીએ છીએ. તો મેં અહીંયા બાય કરીને નામ ચેન્જ કરી દીધું. હવે દરેક સ્લાઇડ ઉપર આપણે જે પણ પિક્ચર્સ લીધા હતા એ દરેક પિક્ચર્સ આવી ગયા છે જે તમે જોઈ રહ્યા છો. તો આ રીતે આપણે ફોટો આલ્બમ પણ ક્રિએટ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ઇન્સર્ટ મેનુમાંથી આપણે ફોટો આલ્બમ બનાવ્યો. એના પછી આપણને ઓપ્શન આપેલો છે કે પિક્ચર્સ લઈ લીધા હોય તો પિક્ચર્સ પછી શું આવે છે, શેપ આવે છે. હવે શેપનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, તો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા તમારે કોઈ શેપની જરૂર હોય અથવા તો કોઈ પણ આમાંથી શેપની જરૂર હોય તો શેપ પણ લઈ શકાય છે. જેમ કે મારા ફ્રેમની જરૂર હોય તો હું આ ફ્રેમને દોરી શકું છું. ઓકે મિત્રો, જે ફ્રેમ લેશો શેપમાં જઈ ફ્રેમ લેવી હોય તો ફ્રેમ અહીંયા ઘણા બધા શેપ આપેલા છે તો એનો સિલેક્ટ કરી ઇન્સર્ટ કરાવવાના, એના પછી એનું ફોર્મેટિંગ કરવાનું. તો શેપ ફોર્મેટિંગ મેનુમાં જઈ તમે એને ફોર્મેટિંગ કલર્સ આપી શકો છો. થઈ ગયું ફોર્મેટિંગ. આના પણ તમારે ફોર્મેટિંગ કરવું હોય તો એને તમે ફોર્મેટિંગ સેટ કરી શકો છો. શેપ ફિલ અને પછી એનું ફોર્મેટિંગ, જેમ કે મેં આ સ્ટાઇલ લઈ લીધી. હવે આને હું અહીંયા આ રીતે ફ્રેમ વાઇઝ ગોઠવી દઉં તો એક ફ્રેમ જેવું રેડી થઈ જશે. થઈ ગયું રેડી. તો આ રીતે પણ તમે એને સ્ટાઇલમાં રાખી શકો છો, સેન્ટર અલાઇનમેન્ટ રાખી શકો છો.
તો આ રીતે આપણે આપણી પીપીટી ને અટ્રેક્ટિવ બનાવી શકીએ છીએ. તો શેપ લઈને તમે ફોર્મેટિંગ કરી શકો છો. એના પછી આપણા જોડે કોઈ આઇકોન, આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે મારે કોઈ આઇકોન ની જરૂર હોય અહીંયા, તો આપણે શું કરીશું, આઇકોન નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો હું અહીંયાથી મારી ફાઇલને ફરીથી ખોલી દઉં છું. અહીંયા મારા કોઈ આઇકોન ની જરૂર હોય તો આપણે શું કરીશું, ઇન્સર્ટમાં જતા રહીશું, અહીંયાથી આઇકોન ઉપર ક્લિક કરીશું, જે આપણે જોઈતું આઇકોન. તો આ ટાઈપના આપણને શું આપેલા છે, આઇકોન આપેલા છે. એને આપણે શું કરીશું, જસ્ટ અહીંયાથી પસંદ કરવાના રહેશે. પસંદ કર્યા પછી આઇકોન ની અંદર તમે એના ફોર્મેટિંગ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે મેં આ આઇકોન ને સિલેક્ટ કર્યો, આઇકોન ને સિલેક્ટ કર્યો, ઇન્સર્ટ કરાવ્યો, તો 3 આઇકોન આપણા આવી ગયા છે. હવે આ 3 આઇકોન ને એક આઇકોન ઉપર આપણે ક્લિક કરીને બધાને છૂટા પાડી દઈએ. દરેકને થોડી સાઈઝ આપણે મોટી નાની કરી દઈશું. આ ટાઈપના આઇકોન આપણે ઓનલાઈન પણ કરી શકીએ છીએ ડાઉનલોડ, પણ અહીંયા આપણને આપેલા છે તો આપણે શું કરીશું, તો આ રીતે એને લઈ લઈશું. હવે આ આઇકોન આવી ગયા તો એનું ફોર્મેટિંગમાં જઈ તમે એનું ફોર્મેટિંગ કલર્સ ને બધું ચેન્જ કરી શકો છો. ગ્રાફિક્સમાં જઈ એના ગ્રાફિક્સ કલર મેં અહીંયાથી ધારો કે આ ટાઈપનો બુક કલર લઈ લીધો. એના પછી આ ટાઈપનો મેં કલર લઈ લીધો. આનો કલર આપણે આ રીતે આમાંથી ફોર્મેટિંગ લઈ લઈએ. આપણી જરૂરિયાત મુજબ જે સ્ટાઇલના લેવા હોય એ લઈ શકો. પછી ગ્રાફિક્સ ની અંદર જઈને ફિલ કલર તમે બીજા ચેન્જ કરી શકો છો. કરાવી દીધા. તો આ રીતે આપણે આઇકોન ઇન્સર્ટ કરાયા હોય તો આઇકોન નો પણ તમે આપણે ફોર્મેટિંગ કરી શકીએ છીએ. 3D માં કોઈ મોડેલ હોય તો 3D માં મોડેલ આપણે ડાઉનલોડ કરેલા હોય તો 3D ના મોડેલ પણ ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. સ્ટોક 3D માં સર્ચ મારશો એટલે ઓનલાઈન 3D મોડેલ તમને જોવા મળશે, જેની અંદરથી તમે એને સિલેક્ટ કરશો. અહીંયા તમને ઘણા બધા ટાઈપ્સ ઓફ જોવા મળશે, જેમાં આપણે એને સિલેક્ટ કરીશું અને અહીંયા ઇન્સર્ટ કરાવીશું. એટલે એની અંદર એ 3D મોડેલ જે પણ આપણે ડાઉનલોડ કરેલું હશે એ તમને અહીંયા જોવા મળી જશે. તો દેવો મિત્રો, અહીંયા આ 3D મોડેલ આપણે ડાઉનલોડ કરેલું છે જે તમને જોવા મળી રહ્યું છે. ચલો હું આને કોપી કરીને બીજી સ્લાઇડ ઉપર લઈ જાઉં. જો હવે આની અંદર તમે એને રોટેટ કરાવી શકો છો. અહીંયાથી આ રીતે વચ્ચે જે તમને ઓપ્શન જોઈ રહ્યા છો આના ઉપર ક્લિક કરીને રોટેટ કરાવી શકો છો. આ 3D એક મોડેલ છે જે તમને તમારું પીપીટી ને થોડું એટ્રેક્ટિવ બનાવી શકે છે, જે બાય ડિફોલ્ટ ઓનલાઈન જ અહીંયા તમને જોવા મળી જશે. ઇન્સર્ટ મેનુ ની અંદર જ 3D મોડેલ, સ્ટોક 3D મોડેલ. ઓકે મિત્રો, તો કેવું લાગે છે મિત્રો, પીપીટી ની અંદર આપણી આવી પીપીટી જોશે તો તમારી પીપીટી એકદમ વ્યવસ્થિત જોવા મળી જશે, વિડીયો ટાઈપ. હવે સ્માર્ટ આર્ટ નો એક ઓપ્શન આપણને આપેલો છે. સ્માર્ટ આર્ટ ની અંદર આપણે શું કરીશું, તો આપણે સ્માર્ટ આર્ટ આપણે વર્ડ ની અંદર શીખી ગયા છીએ એ પ્રમાણે સ્માર્ટ આર્ટ ની અંદર તમે આ રીતના સાયકલ, ઓલ લિસ્ટ, પ્રોસેસ, આ ટાઈપના તમે મેટ્રિક્સ, પિક્ચર્સ લેવા હોય તો પિક્ચર્સ, આવા તમે લેઆઉટ્સ લઈ અને તમારી પીપીટી ને થોડી વ્યવસ્થિત સારી બનાવી શકો છો. જે અહીંયા આપણે ટેક્સ્ટ ઇન્સર્ટ કરવાનું રહેશે, જેનાથી તમારો પીપીટી ની અંદર જે ટાઇટલ આપો છો એ થોડા સારા લાગશે. હવે આપણે બીજું જોઈએ તો તમારે અહીંયા ધારો કે ચાર્ટ્સ બનાવવાનો થયો તો આપણે શું કરીશું, ચાર્ટ્સ ઉપર ક્લિક કરીશું. બાય ડિફોલ્ટ ચાર્ટ લેવો હોય તો બાય ડિફોલ્ટ, અથવા તો આપણા જોડે કોઈ એસએસ હોય તો આપણે એસએસ ને પણ ઇન્ક્લુડ કરાવી શકીએ છીએ. જેમ કે મારે અહીંયા આ રીતનો પાઈ ચાર્ટ કે બાર ચાર્ટ, એરિયા ચાર્ટ, કોમ્બો ચાર્ટ, તમારે જે ચાર્ટની જરૂર હોય એને સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરાવો એટલે એ ચાર્ટ અહીંયા રેડી થઈને આવી જશે. બાજુમાં એક્સેલ શીટ ખોલી જશે. આ ડેટાને તમે એડિટ કરો એ પ્રમાણે ચાર્ટ પણ એડિટ થઈ જશે. જો એડિટ નહીં કરો, આપણે ખાલી ઇન્સર્ટ જ કરાવશું. હવે આને આપણે ફોર્મેટિંગ કરવું હોય તો ફોર્મેટિંગ કરી શકીએ છીએ. એના કલર્સ બદલવા હોય તો કલર પણ બદલી શકીએ છીએ. તો આપણે અહીંયાથી ચાર્ટને ઇન્સર્ટ કરાવી દીધો છે. હવે આપણે એની અંદર આગળ જોઈએ તો આપણને એક ઓપ્શન આપેલો છે લિંક. હવે લિંકનું કામ શું, તો લિંકની અંદર એક તો ઝૂમ નો ઓપ્શન આપેલો છે. ઝૂમ ઓપ્શન ની અંદર શું થશે, તમારે નવી સ્લાઇડ, જેમ કે આ સ્લાઇડ હોય, માન બીજી નીચે નવી સ્લાઇડ ઉમેરવી હોય તો શું કરશું, ઝૂમ ઉપર જઈને અહીંયા તમે ઝૂમ
સમરી ઝૂમ અથવા સેક્શન ઝૂમ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે સ્લાઇડ નવી ઇન્સર્ટ કરવાની થાય એના ઉપર ક્લિક કરી અને અહીંયા શું કરશું ઇન્સર્ટ કરાવશું એટલે સ્લાઇડ બીજી ઉમેરી જશે. હવે આવું ના કરવું હોય, સમરી સેક્શન ના એડ કરવું હોય, જેમ કે જુઓ મેઇન સ્લાઇડ આ છે અને એના ઉપરથી સ્લાઇડ નાની થઈ જશે, નાની અંદર ઇન્સર્ટ થઈ જશે, જે સ્ક્રીનશોટ જેવું તમને જોવા મળી રહ્યું છે. આવું ના કરવું તો આપણે એને ડિલીટ કરી શકીએ છીએ. એના સિવાય આપણને ઓપ્શન આપેલો છે લિંક. તો લિંક આપણે મિત્રો શીખી ગયા છીએ, વર્ડની અંદર શીખી ગયા, એક્સેલ ની અંદર પણ શીખી ગયા. લિંક નું કામ શું? તો લિંક એટલે આપણે વર્ડની અંદર ફકરો બુકમાર્ક કરાવીને લિંક આપતા હતા. એના સિવાય લિંકની અંદર આપણા ફોલ્ડરને લિંક આપતા હતા, આપણી ફાઇલને લિંક આપતા હતા. એવી જ રીતે પાવર પોઈન્ટની અંદર જેમ કે હું ઇન્સર્ટ શબ્દ સિલેક્ટ કરી દઉં છું અને આ શબ્દ ઉપર મારે લિંક આપવી છે, તો સિલેક્ટ કર્યા પછી લિંક ઓપ્શન ઉપર જઈશું. એમાં એક્ઝિસ્ટિંગ ફાઇલ એન્ડ વેબ પેજ, તો એના ઉપરથી હું મારા ફોલ્ડરને લિંક આપું છું કે એના ઉપર હું ક્લિક કરું એટલે મારા નામનું ફોલ્ડર ખુલવું જોઈએ. તો ચલો ઇન્સર્ટ શબ્દ ઉપર મેં સ્કાય સ્કિલ ટેગ ફોલ્ડરને સિલેક્ટ કર્યું છે, અહીંયા ઓકે કરશું એટલે લિંક અપાઈ ગયું. હવે ફોલ્ડર ખોલવા માટે શું કરવું પડશે? કંટ્રોલ બટન પ્રેસ કરી રાખીશું અને એ શબ્દ ઉપર ક્લિક કરીશું એટલે આપણા નામનું ફોલ્ડર ખુલી જશે જે તમે લિંક કર્યું છે. બીજું શું છે? તો ફોલ્ડરની અંદર રહેલી ફાઇલને લિંક કરવી હોય તો બીજો શબ્દ આપણે પસંદ કરીશું, લિંક ઉપર ક્લિક કરીશું, ફોલ્ડર ખોલી ગયું છે. ફોલ્ડરની અંદર રહેલી કોઈ પણ એક ફાઇલને આપણે સિલેક્ટ કરીશું અને ઓકે કરીશું. તો હવે જે તે ફાઇલ સિલેક્ટ કરી એ ફાઇલ અહીંયાથી ઓપન થઈ જશે. તો અહીંયા મેં ફાઇલ લિંક કરી ઓપન થઈ ગઈ મિત્રો. બીજું હવે આપણે જોઈએ તો લિંકની અંદર આપણે શું લિંક કરી શકીએ છીએ ફાઇલ ફોલ્ડર સિવાય? તો સ્લાઇડની. વર્ડની અંદર આપણે ફકરો લિંક કરતા હતા, એક્સેલની અંદર શીટને લિંક કરતા હતા, એ રીતે પાવર પોઈન્ટની અંદર સ્લાઇડને લિંક આપી શકીએ છીએ. કઈ રીતે? તો ચલો અહીંયા સોફ્ટવેર શબ્દ ઉપર આપણે લિંક આપીએ તો સોફ્ટવેર શબ્દને સિલેક્ટ કરીશું, લિંક ઉપર ક્લિક કરીશું, પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ. એમાંથી જે સ્લાઇડને લિંક આપવાની હોય એ સ્લાઇડ ખુલી જશે. જેમ કે હાલ આપણા જોડે બીજા નંબરની સ્લાઇડ ચાલુ છે, મારે અહીંયા સોફ્ટવેર વાળી સ્લાઇડને લિંક આપી છે, એના ઉપર સિલેક્ટ કરીશું, ઓકે કરીશું. હવે કંટ્રોલ બટન સાથે એ સોફ્ટવેર વર્ડ ઉપર આપણે ક્લિક કરીશું એટલે જે સ્લાઇડને લિંક આપી હશે એ સ્લાઇડ ઉપર આપણે પહોંચી જશું. હવે બીજું આગળ જોઈએ તો અહીંયાથી લિંકની અંદર તો આપણે લિંક આપવા માટે ઉપયોગ કર્યો છે. હવે બીજું તમને એક ઓપ્શન આપેલો છે એક્શન. એક્શન નું કામ શું? તો એક્શન એટલે તમારે કોઈ એક્શન આપવી હોય, જેમ કે તમારે કોઈ સ્લાઇડને એક્શન આપવાની હોય, કોઈ ફાઇલ ખોલવાની હોય. પણ આ ક્યારે કામ કરશે? તો નોર્મલ સ્લાઇડ પીપીટી નો નોર્મલ વ્યૂ ચાલુ હશે ત્યારે આ ઓપ્શન કામ કરશે નહીં. ક્યારે કામ કરશે? તો પીપીટી ની અંદર જ્યારે પણ તમે કોઈ એક્શન આપો છો, ચલો હું તમને અહીંયા પ્રેક્ટિકલી બતાવું. તો અહીંયા હાર્ડવેર શબ્દ મેં સિલેક્ટ કર્યો છે સ્લાઇડ નંબર 3 ની અંદર. હવે એક્શન ઉપર જતા રહીએ અને અહીંયાથી આપણે હાઇપરલિંક એક્શન્સ કયા ઓપ્શન થી આપીશું? હાઇપરલિંક થી. તો હું હાઇપરલિંક ઓપ્શન પસંદ કરું છું અને અહીંયા આપણે સિલેક્ટ કરી દઈએ સ્લાઇડ નંબર 5 ની. ઓકે મિત્રો, અથવા તો તમે કોઈ પણ સ્લાઇડ આમાંથી પસંદ કરી શકો છો. ચલો હું સ્લાઇડ નંબર 7 ને પસંદ કરી લઉં છું. અથવા તો અહીંયાથી તમે નેક્સ્ટ, પ્રીવિયસ, ફર્સ્ટ સ્લાઇડ, કસ્ટમ સ્લાઇડ, તો તમે સ્લાઇડ શો પણ એડ કરી શકો છો. પણ આપણે સ્લાઇડ નંબર જ લખી દઈએ તો સ્લાઇડ. તો આમાંથી તમારે જે સ્લાઇડ નંબર 7 જોવો તો સ્લાઇડ નંબર 7 ને સિલેક્ટ કરીશું, ઓકે કરીશું અને જસ્ટ અહીંયા ઓકે કરી દઈશું સિલેક્ટ કર્યા પછી. તો આ શબ્દ ઉપર આપણે શું કરી દીધું? લિંક આપી દીધી, એક્શન આપી દીધું. કયું એક્શન આપ્યું? ચલો ફરીથી એકવાર શબ્દ હાર્ડવેર શબ્દ સિલેક્ટ કર્યો, એક્શનમાં ગયા, હાઇપરલિંક, અહીંયાથી સ્લાઇડ નંબર 7 ઓકે અને અહીંયા પણ ઓકે કરી દીધું. તો આ એક્શન અપાઈ ગયું. હવે એક્શન ક્યારે કામ કરશે? તો જ્યારે પણ આપણે એના ઉપર કંટ્રોલ સાથે ક્લિક કરીશું એટલે એક્શન કામ કરવા લાગશે. અથવા તો તમે જ્યારે સ્લાઇડ શો કરો છો તો સ્લાઇડ શો ની અંદર તમે આના ઉપર ક્લિક કરશો એટલે એક્શન કામ કરશે.
અથવા તો આના સિવાય તમારે એ શબ્દ ઉપર કોઈ વિડીયો ક્લિપ એડ કરાવી હોય તો શું કરીશું? ચલો સોફ્ટવેર શબ્દ સિલેક્ટ કર્યો, હાઇપરલિંકમાં ગયા, અહીંયાથી અધર ફાઇલ સિલેક્ટ કરી દઈએ, ઓડિયો, વિડીયો, પીડીએફ કોઈ પણ ફાઇલ હોય તો આપણે સિલેક્ટ કરીને ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશું, ઓકે કરી દઈશું અને જસ્ટ અહીંયા ઓકે કરશું તો આના ઉપર પણ સેમ ટુ સેમ કંટ્રોલ સાથે ડાયરેક્ટ ક્લિક કરો અથવા તો સ્લાઇડ શો કર્યા પછી એના ઉપર જઈને આપણે શું કરીશું? કંટ્રોલ સાથે અથવા તો નોર્મલી જ ક્લિક કરીશું એટલે શું થઈ જશે? તો જે તે લિંક કરી હશે એક્શન થી એ ફાઇલ ખુલી જશે. ખુલી ગઈ મિત્રો? તો આ રીતે આપણે એને એક્શન અપાઈ શકીએ છીએ. કોઈ પણ ઓપ્શન ઉપરથી આપણે શું અપાવી શકીએ છીએ? એક્શન. એક પ્રકારનું લિંકનો જ ઓપ્શન છે. બરોબર મિત્રો? એના સિવાય તમે સાઉન્ડ પણ એડ કરી શકો છો. પ્લે સાઉન્ડ આપેલો ઓપ્શન છે તો પ્લે સાઉન્ડમાં જઈને અહીંયાથી કોઈ પણ એક સાઉન્ડ સિલેક્ટ કરશો, ઓકે કરશો તો એના ઉપર જ્યારે આપણે ક્લિક કરશું એટલે સાઉન્ડ થશે. પણ ક્યારે? તો આ ઓપ્શન હાલ જોવા નહીં મળે. સાઉન્ડ ઓપ્શન જોવા માટે આપણે સ્લાઇડ શો કરવું પડશે. ક્લિક કરીશું તો ત્યારે તમે સાંભળી રહ્યા છો ફોટો ક્લિક નો સાઉન્ડ એડ કરેલો છે. ઓકે મિત્રો, બીજું એક્શન ની અંદર આપણે કોઈ પણ પ્રોગ્રામ ચાલુ હોય એની exe ફાઇલ હોય અથવા તો આઇકોન હોય જેનાથી આપણે બીજો પ્રોગ્રામ ખોલતા હોય તો તમે કોઈ પણ પ્રોગ્રામ પીપીટી ના સ્લાઇડ શો વખતે તમે એને પ્રોગ્રામને રન પણ કરાવી શકો છો મિત્રો. આશા રાખું છું મિત્રો કે પાવર પોઈન્ટ ની અંદર ઇન્સર્ટ મેનુ ની અંદર ટેબલ, પિક્ચર, સ્ક્રીનશોટ, ફોટો આલ્બમ આ જે બધા ઓપ્શન આપણે શીખ્યા એની અંદર ખ્યાલ આવી જ ગયો હશે. જો ના ખ્યાલ આવ્યો તો વિડીયોને ફરીથી પોઝ કરીને જોવો, સ્કીપ કરશો નહીં જેથી તમને પીપીટી ની અંદર ખ્યાલ આવી રહે. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ અને ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં.